ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણા વિડીયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 8માં સ્વાધ્યાય 8.2ના પ્રશ્નો જોઈશું. જ્યાં બાકી હતા ત્યાંથી તમે કોષ્ટકને આધારિત દાખલા શીખી ગયા, કિંમત શોધવાના. એના જેવા જ છે MCQ. પ્રશ્ન 2માં સાચો વિકલ્પ પસંદ કરો અને તેની યથાર્થતા ચકાસો. તો એમાં MCQ આપેલા છે. આપણે MCQની ગણતરીની મદદથી જવાબ શોધવાનો છે. પહેલો પ્રશ્ન 2 tan 30 છેદમાં 1 વત્તા tan સ્ક્વેર 30. તો અહીંયા આપણે તમને ખબર છે tan 30ની કિંમત મૂકવાની છે. ચાલો 2 એમના એમ tan 30 કેટલા થાય? તો કે 1ના છેદમાં વર્ગમૂળમાં 3 આખાના છેદમાં 1 વત્તા, હવે tan સ્ક્વેર કીધું છે એટલે આખાનો વર્ગ થઈ જશે અને tan 30ની કિંમત કેટલી થાય? 1ના છેદમાં વર્ગમૂળમાં 3 થશે. ચાલો 2 એકા 2 અને છેદમાં વર્ગમૂળમાં 3, ફરીથી આખાના છેદમાં 1 વત્તા, ચાલો 1નો વર્ગ 1, વર્ગમૂળ 3નો વર્ગ 3. હવે આનો લસા લેવો પડશે, બરાબર? આ તો એમનેમ રાખીએ અત્યારે કે 2ના છેદમાં વર્ગમૂળ 3 એમને એમ રાખો અને આખાના છેદમાં, ચાલો 3 એકા 3 વત્તા 1 આખાના છેદમાં 3. હવે આ છેદનો છેદવાળો થઈ ગયો. હવે 6ઠા 7મા ધોરણમાં ભણ્યા કે ભાઈ છેદનો છેદ આવતો હોય તમે શું કરતા? ભાગાકારને ગુણાકારમાં ફેરવી નાખતા. તો કે 2ના છેદમાં વર્ગમૂળ 3 એમને એમ થાય, પછી આખાના છેદ એટલે ભાગાકાર છે ને એની જગ્યાએ તમે ગુણાકાર કરો તો જે છેલ્લું છેદમાં પદ છે એ અંશમાં આવી જશે એટલે 3 અને 3 ને 1 4 એ છેદમાં રહેશે. ચાલો ભાગ ઉડાડીએ. 2 દુ 4 એટલે વધ્યા કેટલા? 3 છેદમાં 2 વર્ગમૂળમાં 3. હવે તમે વિચારો કે 3ની કિંમત શું થાય? તો કે વર્ગમૂળ 3 ગુણાકારમાં વર્ગમૂળ 3 તમે લખી શકો ને, સમજ પડી ને? અને 2 વર્ગમૂળમાં 3. ચાલો વર્ગમૂળ 3 ગયા તો જવાબ શું આવ્યો આપણો? વર્ગમૂળ 3ના છેદમાં 2 આવ્યો, બરાબર? અહીંથી આગળ ચાલે એમ નથી. હવે આપણે જવાબ તો જો sin 60, cos 60, tan 60, sin 30 એવામાં લાવવાનો છે. તો વર્ગમૂળ 3ના છેદમાં 2 એ કોની કિંમત થાય? એ તમારે કોષ્ટક ઉપરથી નક્કી થાય. તો કોષ્ટકમાં તમને જોજો એ કિંમત કોની હશે? તો કે sin 60ની કિંમત વર્ગમૂળ 3ના છેદમાં 2 થાય. તો મિત્રો આ રીતના પ્રશ્નો પણ કોષ્ટક આધારિત પૂછી શકે. તો ખાસ ધ્યાન રાખજો. એટલા માટે દર વખતે કહું છું કે કોષ્ટક આવડવું જરૂરી છે. કોષ્ટક નહીં આવડે તો આના આધારિત જે કાંઈ પ્રશ્નો હશે તેનું સોલ્યુશન તમે નહીં લાવી શકો. સમજ પડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે બીજો કે 1 - tan સ્ક્વેર 45 છેદમાં 1 + tan સ્ક્વેર 45 બરાબર ખાલી જગ્યા. ઓપ્શન આગળ જેવા જ આપેલા છે, tan 90, 1, sin 45 અને 0. ચાલો તો આપણે તો ખબર જ છે, કિંમત મૂકશું આપણે 1 - tan સ્ક્વેર 45 એટલે આખાનો વર્ગ થઈ જશે, સ્ક્વેર આપ્યો એટલે, અને tan 45ની કિંમત કેટલી? 1. એવી જ રીતે છેદમાં 1 + tan સ્ક્વેર કીધું છે એટલે વર્ગ થશે અને tan 45ની કિંમત કેટલી? 1. ચાલો 1 - 1નો વર્ગ 1 છેદમાં 1 વત્તા 1નો વર્ગ 1. 1માંથી 1 જાય તો 0 અને 1 વત્તા 1 એટલે 2. હવે 0ના છેદમાં 2 આવે. જવાબ શું આવશે? તો 0 આવશે. ભૂલ નહીં કરતા હો. 0ના છેદમાં 2 એટલે તમારો જવાબ થશે 0. 1 નહીં કરી નાખતા. આ પ્રશ્નોમાં ભૂલ નહીં કરતા. તમારો ઓપ્શન છે ડી. સમજ પડી? તો આ રીતના પ્રશ્નો, હેતુલક્ષી પ્રશ્નો તમને એક ગુણમાં પરીક્ષામાં પૂછાઈ શકે. કિંમત આધારિત પ્રશ્નો હોય એટલે તમારે કોષ્ટક ગાળવું જરૂરી છે. કોષ્ટકને આધારે તમે જવાબ આપી શકશો. સમજ પડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો MCQ. જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a થાય, એટલે કે સત્ય હોય. સમજ પડી? આપણે આ ચકાસવાનું છે. એની કિંમત કઈ હોય ત્યારે આ બે સરખું હોય. તો એના માટે ઓપ્શન આપ્યો છે કે ભાઈ a બરાબર 0 હોય, 30 હોય, 45 હોય કે 60 હોય. તો તમને આમાં ખ્યાલ નહીં આવતો. આમાં આપણે શું કરવું પડશે? તો સીધા ઓપ્શન ચેક કરવા પડશે. ઓપ્શનને વારાફરતી એની જગ્યાએ મૂકતા જાઓ અને ચેક કરતા જાઓ એટલે તમારો જવાબ આસાનીથી આવી જશે. ચાલો સૌથી પહેલાં આપણે લઈએ 0થી શરૂઆત કરીએ. a બરાબર 0 હોય તો ચાલો આપણે સાબિત શું કરવાનું છે? sin 2a બરાબર 2 sin a કરવાનું છે ને. તો sin 2a કેટલા થાય? તો કે sin 2 એની જગ્યાએ કેટલા? 0 એટલે કેટલા થયા? sin 0 થી આ કહેવાય ને 2 ગુણાકારમાં 0 એટલે sin 0, અને sin 0ની કિંમત કેટલી આવે? 0 થઈ.
ચાલો એની પછી કોણ છે? 2 sin a છે, 2 sin a. ચાલો 2 ગુણાકારમાં sin a એટલે sin એની જગ્યાએ કેટલા મૂકવાના છે આપણે? 0 મૂકવાના ને, સમજ પડી? 2m ના m sin m ના m એની જગ્યાએ જ કેટલા મૂકવાના છે? 0, તો મૂકી દીધા. ચાલો sin 0 ની કિંમત કેટલી થાય? 0 થાય, એટલે 2 ગુણાકારમાં 0 એટલે 0. બેના જવાબ સરખા થઈ ગયા. આનો મતલબ કે a બરાબર 0 હોય તો આ વિધાન સત્ય થાય, બરાબર. પણ આપણે બીજા 3 ઓપ્શન પણ ચેક કરવાના છે, ખાસ ધ્યાન રાખજો. તો માટે અહીંયા આપણે sin 2a બરાબર 2 sin a સત્ય છે. કયા વિધાન માટે? તો કે a બરાબર 0 માટે, બરાબર. ચાલો એના પછી a બરાબર કોણ છે? 30 હોય તો સમજ પડી? ચાલો એની જગ્યાએ 30 મૂકશું તો sin 2a એટલે કે sin 2 ગુણાકારમાં એની જગ્યાએ 30 કેટલા થયા? sin 60 થયા. ચાલો sin 60ની કિંમત કેટલી થાય? હમણાં જોઈએ આપણે આગળના પ્રશ્નમાં, વર્ગમૂળ 3/2. સમજ પડી? એના પછી કોણ છે? 2 sin a છે ને, તો 2 sin a. ચાલો તો 2 ગુણાકારમાં sin એની જગ્યાએ કેટલા? 30, તો sin 30. તો 2 ગુણાકારમાં sin 30 કેટલા થાય? 1/2 થશે ને, સમજ પડી કે નહીં? 1/2. 2 ગયા તો વધ્યા કેટલા? 1. આ બેની કિંમત સરખી આવી? ન આવી ને, તો તમે લખી શકો કે a બરાબર 30 હોય ત્યારે sin 2a is not equal to 2 sin a. સમજ પડી? એટલે આ વિધાન અસત્ય થઈ ગયું a બરાબર 30 માટે. એવી રીતે ચાલો હવે a બરાબર કેટલા? 45 લ્યો તમે. ચાલો તો કોની કોની કિંમત શોધવાની છે? sin 2a અને 2 sin a ને. તો શરૂઆત કરીએ. sin 2a એટલે sin 2 ગુણાકારમાં a કેટલા? 45 ને. ચાલો 45 દુ કેટલા થાય? 90 થયા. તો sin 90 આવ્યા. sin 90ની કિંમત કેટલી થાય? 1 થાય ને. ચાલો હવે ચેક કરીએ 2 sin a. 2 sin a તો 2 ગુણાકારમાં sin એની જગ્યાએ કેટલા? 45. ચાલો 2 એમનેમ. sin 45ની કિંમત કેટલી થાય? 1/2 થાય. હવે આ 2 એટલે શું થાય? વર્ગમૂળ 2 ગુણાકારમાં વર્ગમૂળ 2 થાય ને, અને ગુણાકારમાં 1/2. વર્ગમૂળ 2 ગયા તો વધ્યા કેટલા? વર્ગમૂળ 2 વધ્યા. હવે આ બે સરખા આવ્યા જો તો ન આવ્યા ને, તો તમે લખી શકો કે ભાઈ sin 2a is not equal to 2 sin a. એના પછી a બરાબર કેટલા છે? 60 લ્યો તમે. હવે તમે a બરાબર 60 લેશો a બરાબર 60 હોય ત્યારે હવે એમાં જો sin 2a ચેક કરો તો કેટલા થયા? sin 2 ગુણાકારમાં 60 દુ કેટલા થયા? 120 છે ને. હવે તમારી પાસે sin 120ની કિંમત છે નથી ને, તો એનો મતલબ કે હાલમાં આપણે sin 120 ભણવાના નથી, એટલે આ ઓપ્શન શક્ય નથી. હાલ પૂરતો આપણા અભ્યાસક્રમમાં નથી, તો તમે sin 120ની કિંમત તો તમારી પાસે છે નહીં. સમજ પડી કે નહીં? તો એનો મતલબ કે આ બે કઈ રીતે ગણતરી કરશો? આપણા અભ્યાસક્રમમાં નથી, તો એટલે આપણે આની ગણતરી કરતા નથી. હાલમાં આપણે અહીંયા sin 2a is not equal to 2 sin a લખી નાખીશું, કારણ કે 120 આપણા હાલમાં અભ્યાસક્રમમાં નથી. એટલે આ 3 ઓપ્શનમાંથી એકે ઓપ્શન સાચો નથી. સાચો કયો ઓપ્શન છે? માત્ર ને માત્ર એ, કે જ્યાં a બરાબર 0 હોય તો અને તો જ આ જે આપણું કિંમત આપેલી છે, સમીકરણ આપેલું છે તે સત્ય થાય. એના સિવાય બાકીના ઓપ્શનમાં સત્ય નથી. સમજ પડી તમને? ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2નો ચોથો MCQ. 2 tan 30 અને 1 - tan સ્ક્વેર 30 આપેલું છે. એની કિંમત શોધવાની છે, એટલે કે જેનો જવાબ શોધવાનો છે. 4 ઓપ્શન આપેલા છે: cos 60, sin 60, tan 60 કે sin 30. આમાંથી કોઈ પણ જવાબ આવી શકે. તમારે જવાબ ચેક કરવાનો છે.
તો ચાલો વારાફરતી આપણે કિંમત મૂકતા જઈએ. 2 tan 30 કેટલા થાય? તો કે 1/3 થાય, છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર કીધું છે એટલે આખાનો વર્ગ થઈ જશે અને tan 30ની કિંમત થાય 1/3. ચાલો આનું સાદુરૂપ શું થાય? તો કે 2/3 આવ્યું, છેદમાં 1 માઇનસ 1નો વર્ગ 1 3નો વર્ગ 3. સાદુરૂપ આપશું આપણે. આ દાખલો સેમ આગળ એક પહેલા પ્રશ્નમાં આ રીતનો આવી ગયો, બરાબર. તો 2/3 એમને એમ રહેશે, છેદમાં આપણે લસા લેવો પડશે, લસા આવશે 3 અને 3 એકા 3 માઇનસ 1, બરાબર ને. ચાલો તમને શીખવાડ્યું તો છેદનો છેદ આપેલો હોય, ભાગ ઉડાડવામાં ખબર ના પડે તો આ ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરી દેવાનો. આખાનો છેદ હતો ને એની જગ્યાએ ગુણાકાર કરી દો, ગુણાકાર કરી દો એટલે છેદ અંશમાં આવી જશે એટલે 3 ઉપર વહી ગયા અને 3 માઇનસ 1 એટલે 2 નીચે આવી ગયા. સમજ પડી? ચાલો 2 ગયા અને વર્ગમૂળ આ 3 એટલે શું થાય કે વર્ગમૂળ 3 ગુણાકારમાં વર્ગમૂળ 3 થશે ને, તો આ વર્ગમૂળ 3 પણ ગયા તો વધ્યા કેટલા? વર્ગમૂળમાં 3. હવે વર્ગમૂળમાં 3 આ 4 જો આ 4 ઓપ્શનમાં કઈ જગ્યાએ આવે? cos 60ની કિંમત વર્ગમૂળ 3 આવશે નહીં, sin 60ની આવે નહીં, tan 60ની તો કે આ tan 60ની આવે અને sin 30ની આવશે નહીં. તો વર્ગમૂળ 3 કોષ્ટક પરથી તમે જવાબ આપવાનો છે તમારે. કોની કિંમત આવી? tan 60ની. સમજ પડી? તો આ રીતના પ્રશ્નો, હેતુલક્ષી પ્રશ્નો અથવા તો MCQ સ્વરૂપે તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. સમજ પડી કે કોષ્ટક ઉપરથી જ દાખલાનો જવાબ આપી શકાય છે? સમજ પડી ને તમને હવે? એટલે કોષ્ટક તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તો ખાસ ધ્યાન રાખજો, કોષ્ટકમાં તમને આવડવું જરૂરી છે કારણ કે કોષ્ટક આધારિત જ પ્રશ્ન છે. સમજ પડી? ચાલો હવે પ્રશ્ન નંબર 4. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો અને તમારા જવાબની યથાર્થતા ચકાસો. સમજ પડી? તમે કીધું કે ભાઈ વિધાન સત્ય છે તો શું કામ સત્ય અને અસત્ય છે તો શું કામ અસત્ય. તો ચાલો પહેલું છે એમાં સાઇન, કાઉન્સમાં a વત્તા b આપ્યું, એનો મતલબ કે આ આખો તમારો થીટા થયો કહેવાય ને, આ a વત્તા b છે એ તમારો આખો થીટા થયો કહેવાય. સમજ પડી? ખબર પડી ને તમને? કાઉન્સની અંદર આપ્યું છે એટલા માટે. અહીંયા જો એને બરાબર શું આપ્યું તો કે સાઇન a વત્તા સાઇન b, અલગ અલગ થીટા આપ્યા છે. સમજ પડી? આ તો શું કર્યું કે ભાઈ સાઇનનો ગુણાકાર આ કાઉન્સ સાથે એટલે સાઇન a અને વત્તા સાઇનનો ગુણાકાર b સાથે તો સાઇન b. એ શક્ય થાય? ના થાય ને. તો આ કેવું વિધાન છે? અસત્ય. શું કામ અસત્ય? હવે આપણે ચેક કરી લઈએ. ચાલો a અને b આપ્યા છે ને, ધારો કે a બરાબર 30 લઈ લ્યો અને b બરાબર પણ 30નો ખૂણો લઈ લ્યો. હવે આપણે ચેક કરીએ. ચાલો તો પહેલું છે સાઇન a વત્તા b, તો એની જગ્યાએ કિંમત મૂકીએ ને બીની જગ્યાએ કિંમત મૂકીએ. 2 બરાબર 30 લીધા છે ને આપણે. ચાલો 30 ને 30 કેટલા થયા? 60 થાય. તો સાઇન 60 થયું કે નહીં? આ જો આ બેનો સરવાળો 60. સાઇન 60ની કિંમત કેટલી થાય? તો કે વર્ગમૂળમાં 3/2 થશે. સમજ પડી? હવે બીજું કયું ચેક કરવાનું છે તો કે સાઇન a વત્તા સાઇન b. ચાલો સાઇન એની જગ્યાએ 30 વત્તા બીની જગ્યાએ પણ 30 ને એટલે સાઇન 30. હવે જુઓ તો સાઇન 30ની કિંમત કેટલી થાય? 1/2 થાય. એવી રીતે સાઇન 30ની કિંમત 1/2. 1/2 એટલે અડધું કહેવાય ને, અડધું વત્તા અડધું કેટલું થાય? આખું એટલે 1. 1/2 વત્તા 1/2 1. જોતા બેના જવાબ સરખા આવ્યા. તમને ખબર પડી? અહીં શું કર્યું? આ તમારો આખો થીટા છે ને અહીં થીટાના 2 ભાગ પાડી દીધા તો એ ચાલે નહીં. સમજ પડી? તો આ રીતના પ્રશ્નો તમને પૂછે તો તમે ખૂણા બરાબર ધારી લો અને પછી તમે સાદુરૂપ આપો તમને ખ્યાલ આવી જશે વિધાન સત્ય છે કે અસત્ય. તમને ડાયરેક્ટ ખ્યાલ ન આવતો હોય સત્ય છે કે અસત્ય તો તમારે ખૂણા જ ધારી લેવાના. સીધા ખૂણા 2 સરખા ધારી લ્યો. જો 45થી મોટો નહીં ધારતા, 45થી મોટો ધારશો એટલે તમારો જવાબ નહીં આવે. સમજ પડી? 30 વત્તા 30 તમે 30થી નાનો ધારી શકો, 15 લ્યો, 0 લ્યો, કાંઈ પણ લ્યો, તમારો જવાબ આવી શકશે. પણ 45થી મોટો નહીં ધારવાનો. શું કામ? તો કે 45 વત્તા 45 90 થયા. હવે એની જગ્યાએ તમે 60નો ખૂણો ધારો, a બરાબર 60 લ્યો અને b બરાબર 60 લ્યો તો 60 વત્તા 60 120 થઈ ગયા. સાઈન 120 તો તમારા અભ્યાસક્રમમાં આવતું નથી હાલમાં, એટલે તમે 45થી મોટો નહીં ધારતા. અહીંયા ચાલશે કે ભાઈ સાઈન 60 વત્તા સાઈન 60 આ બેના તમને કિંમત મળી જાય, પણ અહીંયા 60 ને 60 120 થઈ ગઈ. એટલા માટે તમારે થીટા બરાબર 45થી મોટો નહીં ધારતા. આ રીતના પ્રશ્નો તમને પૂછાવે ભાઈ ખરા ખોટા છે કે નહીં ચેક કરો તેના માટે. સમજ પડી?
તો આ રીતના પ્રશ્નના જવાબ તમે ખૂણો ધારી લ્યો અને તેના આધારિત વિધાન સત્ય છે કે અસત્ય તેના જવાબ આપી શકો. સમજ પડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4ના બીજા 4 વિધાનો છે, સત્ય છે કે નહીં ચેક કરીએ આપણે. એમાં બીજું, જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય પણ વધતું જાય. તો આ પ્રશ્નનો જવાબ તમે કોષ્ટક આધારિત આપી શકો અને કોષ્ટક નીચે મેં નોંધ પણ લખાવેલી છે. થીટાનું મૂલ્ય વધે એટલે 0, 15, 0, 30, 45, 60, 90 એ રીતે વધતું જાય ને, એ રીતે તમે સાઇનની કિંમત જોતા જાઓ, વધતી જાય છે ઘટતી જાય છે. કોષ્ટક જુઓ તમે, થીટાનું જો સાઇનવાળી લાઈન જુઓ અને ઉપર થીટા જુઓ, થીટા 0, પછી 30, 45, 60, 90 એ રીતે જેમ જેમ આગળ વધતો જાય એમ થીટા સાઇન થીટાની કિંમત વધતી જાય છે. ચેક કરો તો તમને ખ્યાલ આવશે, સાઇન થીટાની કિંમત વધતી જાય. તો શરૂઆતમાં સાઇન 0ની કિંમત 0, પછી ક્રમશઃ આગળ આગળ વધતી જાય છે. ક્યાં સુધી જાય? તો કે 1 સુધી જાય છે. સમજ પડી ને? તો આ વિધાન કેવું થયું? સત્ય છે. સત્ય છે. શું કામ? કારણ કે થીટાની કિંમત અથવા તો થીટાની મૂલ્ય 0 અંશથી 90 અંશ તરફ જતા સાઇન થીટાની કિંમત અથવા તો મૂલ્ય 0થી વધીને 1 થાય છે. બરાબર ને? શરૂઆત ક્યાંથી થાય? 0થી. વધતું ક્રમશઃ જાય તો ક્યાં સુધી જાય છે? 1 સુધી જાય. તો 0થી 90 અંશ સુધીમાં. બરાબર ને? થીટા તમારો 0થી 90 અંશ સુધી પહોંચે ત્યાં સુધીમાં થીટાની કિંમત કેવી થાય? સાઇન થીટાની 0થી વધીને 1 થાય છે. એટલે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે એમ સાઇન થીટાની કિંમત પણ વધતી જાય. તો આ વિધાન કેવું થયું? સત્ય. ત્રીજું, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય પણ વધે. હવે નીચે આવો, કોસવાળી લાઈન જો, એમાં તમારો થીટા એટલે કે ખૂણો વધારતા જાઓ, 0, 30, 45, 60 ને 90 એમ કરતા જાઓ તો થીટા વધારો એમ કોસની કિંમતમાં વધારો થાય છે ઘટાડો? તમે ચેક કરો તો કોષ્ટક જોયું તો તમે કોષ્ટકમાં જોશો કે નહીં, થીટાની કિંમત જેમ જેમ વધતી જાય એમ કોસનું મૂલ્ય કેવું થતું જાય છે? ઘટતું જાય છે. શરૂઆતમાં કોસ 0ની કિંમત કેટલી હોય છે? 1 હોય. ત્યાંથી પછી તમે જો ક્રમશઃ ઘટતી જાય છે, થીટાનું મૂલ્ય 90 થાય ત્યારે તમારું કોસનું મૂલ્ય શું થાય છે? જો તો કોસ 90ની કિંમત 0 થાય કે નહીં? એનો મતલબ 1થી ઘટીને ક્યાં સુધી ગઈ? 0 સુધી ગઈ ને? તો તમે આ વિધાન કેવું છે? અસત્ય છે તેમ કહી શકો? તો કે અસત્ય છે. શું કામ? તો લખવાનું, કારણ કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે એટલે કે 0 અંશથી 90 અંશ સુધી તેમ કોસ થીટાની કિંમત 1થી ઘટીને 0 થાય છે. સમજ પડી? આનો મતલબ શું થયો? કે ભાઈ કોસ થીટાનું મૂલ્ય ઘટે છે. અહીં તમને શું આપ્યું છે? વધે છે. જો વધે છે એની જગ્યાએ ઘટે છે એમ કીધું હોય તો આ વિધાન સત્ય છે, પણ અહીં તો આપણે વધે છે એમ કીધું છે એટલા માટે આ વિધાન અસત્ય છે. ચાલો ચોથું, થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા અને કોસ થીટાની કિંમતો સરખી થાય. જો તો સાઇન થીટા બરાબર કોસ થીટા થાય? વિચારો તો, સરખું થાય? ન થાય ને? શું કામ? તમે સાઇન કોસનું કોષ્ટક જુઓ તો એમાં એક જ જગ્યાએ કિંમત સરખી આવશે. થીટા બરાબર 45 હોય તો જ સાઇન થીટા બરાબર કોસ થીટા થાય. સમજ પડી ને? જોયો તમે સાઇન 45 ને કોસ 45ની બંનેની કિંમત એક સરખી જશે. એની સિવાયના બીજા કોઈ પણ ખૂણા લઈ લો. ધારો કે હું સાઇન 0 લઉં, ચાલો થીટાની જગ્યાએ સાઇન 0. સાઇન 0ની કિંમત કેટલી થાય? 0. અને કોસ 0ની કિંમત જુઓ તો 1 થઈ. તો આ બે સાઇન 0 અને કોસ 0 શું સરખા કહેવાય? ના કહેવાય ને? તો આમ સાઇન 0 ઇઝ નોટ ઇક્વલ ટુ કોસ 0 થાય. તો જો તો થીટાની જગ્યાએ મેં 0 લઈ લીધો, બેની 0, 0નો ખૂણો મૂકી દીધો, બેની કિંમત બદલાઈ ગઈ. તો થીટાના દરેક મૂલ્ય માટે આ વિધાન કેવું છે? અસત્ય. સમજ પડી ને? માત્ર ને માત્ર થીટા બરાબર 45 હોય તો સાઇન કોસના મૂલ્ય સરખા થાય છે. એની સિવાયના દરેક ખૂણા માટે અલગ અલગ કિંમત થાય. મેં ઉદાહરણ તરીકે 0 જ લીધો છે. બરાબર? તમે આની સિવાય કોઈ પણ લઈ શકો, 30 પણ લ્યો, 45 પણ,
30 લ્યો, 60 લ્યો અને 90 પણ તમે લઈ શકો. 45માં જ બેનું મૂલ્ય સરખું થાય, બાકીના કોઈ પણ ખૂણા માટે સાઇન થીટા અને કોસ થીટાની કિંમત સરખી થતી નથી. ચાલો એના પછી 5મો પ્રશ્ન, a બરાબર 0 અંશ માટે કોટ a અવ્યાખ્યાયિત છે. તો કોષ્ટક પરથી જ જવાબ આપી શકો. એની જગ્યાએ શું મૂકવાનું? 0. તો કોટ 0ની કિંમત અવ્યાખ્યાયિત છે કે નહીં ચેક કરી લ્યો. કોષ્ટક પરથી તમે જવાબ આપી શકો. હવે આપણે આ વિધાન સત્ય છે કે અસત્ય ચેક કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો કે કોટ a, આપણે સૂત્ર મૂકો. કોટનું સૂત્ર શું થાય? કોસના છેદમાં સાઇન થાય ને. ચાલો કોસ a એની જગ્યાએ શું મૂકવાનું? 0 મૂકવાનું. તો કોસ 0, અહીં એ કીધું a બરાબર 0 કીધું છે ને તમે, તો એની જગ્યાએ 0 છેદમાં સાઇન એની જગ્યાએ 0. ચલો કોસ 0ની કિંમત કેટલી થાય? 1 અને સાઇન 0ની કિંમત 0. હવે છેદમાં ક્યારેય 0 આવે? ન આવે ને. અને છેદમાં 0 આવે તો એ જવાબ કેવો થઈ જાય તમારો? અવ્યાખ્યાયિત. તો આ શું થયું? અવ્યાખ્યાયિત. માટે આ વિધાન કેવું છે? સત્ય છે. સમજ પડી? તો આ રીતે તમે સૂત્રની મદદથી, કોષ્ટકની મદદથી તમે આ બધા પ્રશ્નોના જવાબ આપી શકો. આ રીતના પ્રશ્નો તમારા હેતુલક્ષી પ્રશ્નો કે ખરા ખોટા કંઈ પણમાં પૂછાઈ શકે. સમજ પડી? તો આ રીતના પ્રશ્નો થિયરી આધારિત છે, તો થિયરી વાંચતા રહેજો. વિદ્યાર્થી મિત્રો લખતા રહો, વાંચતા રહો, પ્રેક્ટિસ કરતા રહો અને પ્રશ્નો પૂછતા રહો.